હોલી ઉત્સવ રમ્યા અને હવે જઈશું સીધા ઘરે ભાઈ. ગાઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને અનેરી છે ને સીધી પિનલ પાસે આવી ગઈ. મારા પાસે આવીને સપના 2 વખત હાથ કહી દીધું સપનાને. એટલો બધો કલર છે તો ઓળખી ગઈ, સારું કહેવાય. નવી કુર્તી પહેરી છે કે હા એટલે વઈ ગઈ એમ ને. એમ છૂછો ઓલો ગાડી પડ્યું છે કાલવા. ઈ ગાડી પડ્યું આ પપ્પા ભાઈ બીજું લેવડાવ્યું. હા એટલે ભાઈ બેન બે હારું કિચન નકરા એતા છે નકરા કિચન લેવડા. બ્લેક ડે લાગે છે, બ્લેક કપડા પહેર્યા છે. યસ એ કીટડી હાલો મારી પાસે આવો. હાલો 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 મત દીકો જો હાલો. અરે પણ એમ થાય જો આવે તો ખરી જ ને મારી દીકરી. કેમ શું કરવા આવે નહીં? કેમ આવે તો ખરી જ ને. કેમ અહીંયા છે ને બધા હેતાંશના મિત્રો આવી ગયા છે ભાઈ. જો બધા પિચકારી ને ભાઈ ફુગ્ગા ને બધું લઈને અત્યારે ફૂલ જમાવટ છે ભાઈ. ધૂળેટી નજીક આવી ગઈ છે. તો હોળી અઠવાડિયું પહેલા ચાલુ થઈ ગઈ. એમ ને છોકરાઓને એમ જ હોય, બધા તહેવાર વહેલા શરૂ થઈ જાય એમ. એટલે જ ઓટોમેટિક નીચે પડી જાય એવું. હા જો ફુગા તો બહુ ગમે છે ને જો કલરે કલરના ફુગા. હેતાંશભાઈ નો એ તમારો ફેવરિટ તહેવાર કયો? બધો ધૂળેટી તમારો બધાનો. શિહરમાં તો ભાઈ જલસા પડી જાય આ લોકોને. જો કે બધા તહેવારમાં એમને બિના ફુગાથી તો ધૂળેટી રમવાનું રહી ગયું. થોડું તારી ઉપર આ ઝુમર ને છે ને દીદી હા બધા જો આમ ગાંઠ મારી છે આમ કરીને નકર ફુગા બધા છે ને નાના ઝીણા થઈ જાય. હવે આ ફુગા કાંઈ નહીં એટલે બધાને ગાંઠ મારી છે. એટલે મારતો ગાંઠ અને ટકા નકર અડધા ફુગા વેસ્ટ થઈ જાય. અમે હતા ને ત્યારે છે ને આ ફુગા એક નળમાં ચડાવીને ભરતા. અને આ લોકોને જો એ કરે આખું ઝાડું થઈ જાય. શું છે બેટા? રીંગમાં ભરતા ને અમુક ને તો ઉપરની રીંગ તૂટી જાય ને ફુગાની હા નળમાં ચડાવતા તો ફુગો ફેલ થઈ જતો. હું ભાઈ હું છે હું વાતો કરે કાંઈ સમજાતું નથી. ફુગા જ હોય. ખુશ થઈ ગઈ ગઈશ. તો હેતાંશભાઈ છે ને કઈક નવું રમકડો લઈ આવ્યા છે મસ્ત મજાનું ઇલેક્ટ્રિક. શું કરવાનું? મારે પકડવાનું એમ? તો નો વાગે ભાઈ. મને કરંટ નહીં આવે ને મને ભાઈ. હેતાંશ ઓ ભાઈ સાહેબ લાઈટ કરો. હાલો ભાઈ મસ્ત જોરદાર રમકડો લઈ આવ્યો છે ભાઈ. ઇલેક્ટ્રિક એન્જિનિયર બનવાનો હોય એવું લાગે છે. આ તો ક્યારે લઈ આવ્યો? કોણે લઈ દીધું તને? ક્યારે? હા લ્યો ભાઈ છે ને જો આવી ખરીદી કરી છે બરાબર છે. ગાઈસ તો વાગી ગયા છે 5:45. ફાઇનલી ઘરે પહોંચી ગયા અને અત્યારે જવાનું છે ભાઈ સમૂહ લગ્નમાં. ભાઈ અત્યારે એક જગ્યાએ સમૂહ લગ્નમાં આમંત્રણ આવ્યું છે ત્યાં જવાનું છે બરાબર છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને પિનલ પણ રેડી થઈ ગઈ છે ભાઈ. જો સિંદૂર પૂરવા મળી છે. જો ભાઈ પિનલ બતાવો સિંદૂર કેમ પૂરો છો? આખું ગામ જાણવા માંગે છે કઈ રીતે તમે સિંદૂર પૂરો છો. આ છે કાનમાં નાખવાની હળી. ઓકે જી. આ છે અંબાજીનું પ્યોર કંકુ. ઓકે. આ પાયડી વચ્ચે પાથી. ઓકે. અને આ બોલી હળી. ઓકે. અને આમ કરી ઊંચું જોઈ. ઓકે સરસ. ચાલો ગુડ જો આવી રીતનું કઈક એટલે છે. નીચે કપાળ ઉપર કરે નહીં. હા. અને મસ્ત પેતીમાં પૂરો. અને ઓલી હળી કઈ છે? ઈયરબડ છે ભાઈ બરાબર છે. કાનમાં નાખવાની હળી. ઓકે. બધે ઉપયોગ થાય એવું નથી કાનનો જ ઉપયોગ થાય. હા. ઘણી વસ્તુમાં તો અમે લાડુ નાખ આપે એનથી નથી ખાઈ. ઓકે પિનલ તો મસ્ત મજાનો કોસ્ટ્યુમ બતાવી ગયો, તમારો ઘેરો બતાવી ગયો. ચાલો ભાઈ સરસ મજાનો ઘેરો જયપુર એવું થયું ને તો ભાઈ ધૂળેટીના કપડા બદલા બરાબર છે. સરસ. ચાલો ભાઈ મસ્ત મજાનો જયપુરી ઘેરો ભાઈ તમને મળી જવાનો છે. કઈ જગ્યાએ પિનલ? પૂછવાનું જ ન હોય ભાઈ. આમાં છે ને આજે ઓલી ઠેલી સામે દેખાય ને તમને હાઇલાઇટ થતી જશે ત્યાં પહોંચી જવાનું બરાબર. એટલે તમને આ ટાઈપનું કલેક્શન ઘણું બધું મળી જાય. આ તો ખાલી સિર્ફ ડેમાઈ હોતા હે, એક હાઇલાઇટ ही होता है राइट. सब तो पहन के तो अब नहीं बता सकते. ओके जी चलो गाड़ी की शूट करना बंद कर दिया है जी. ऐसा है हाल. आराम आया है. वेकेशन वेकेशन टाइम एंजॉय करो
પિનલ આજે શું કહેતા હતા પ્રેગ્નન્સી છે ને એ છે ને બ્યુટીફુલ જર્ની છે, મસ્ત જર્ની છે ને તમે એન્જોય કરો એને તમે ક્રિસિસ ના સમજો. બરોબર છે, મસ્ત વાત કરી, મને જેટલી વાત કરી ને બધી બહુ ગમી પિનલ. હા મેં તમારા માટે ઘણું બધું લીધું પણ છે, હા સારી સારી વાતનું વિડીયોમાં તમે સાંભળજો, મજા આવશે. ઓકે જી, જો કે અહીંયા સુધી વ્લોગ જોતા પહોંચ્યા છે તો આગળનો ભાગ એને જોયો જ હશે, બરાબર છે, એટલે એ વસ્તુ તો એને કદાચ જોઈ જ ન હશે. જોયો હોય તો આગળનો ભાગ હા. તો તમે ચોક્કસ જોયો છો, બહુ જાણવાનું શીખવાનું છે. અને આજે છે ને મને ઘણા સબસ્ક્રાઇબરો મળ્યા હા અને એને એવું કીધું વિનલબેન તમે છે ને આ મેમના ક્લાસ કરો છો ને, ઓકે. તો તમારું જોઈન કે અમે આ ક્લાસ કે જોઈન્ટ કર્યા છે હા. પણ અમને બહુ એટલે બહુ જ ગમ્યું છે હા. અને કે અમને તમારું ઉપર બહુ પ્રાઉડ ફીલ થાય. એટલે મેં કીધું ભાઈ એવું ન હોય, ભાઈ બધાના બાઇકમાં હોય તો મેં કીધું હું ગઈ એટલે તમને ખ્યાલ આવ્યો. Right. નહીં રિયલી મજા આવે એવું છે, સ્વભાવ પણ સારો છે ઋષિતા મેડમ અને ક્લાસ પણ બહુ સારા છે. યસ, બધા કરતા મહત્વની વસ્તુ છે ને ભાઈ ત્યાંથી છે ને પોઝિટિવિટી બહુ મળે છે ભાઈ. તમને ઘરની બધી વસ્તુ કદાચ કંઈક નાના મોટા કંઈક ચાલતું હોય તો બધું તમને ભૂલાવી દે ને આખો દિવસ તમને છે ને પોઝિટિવિટી મળે છે. મહત્વની વસ્તુ આ છે, બરાબર છે. અને તમને પોઝિટિવિટી લઈને આવો ઘરે તો આજુબાજુના વ્યક્તિને પણ તમે છે ને પોઝિટિવ કરો છો. આવું મેં નોટિસ કર્યું છે, એટલે આવું જણાય આવે છે, બરાબર છે. તો સરસ ભાઈ, મસ્ત મજાના હવે બધા રેડી થઈ ગયા છે, બરાબર. સપના આવી ગયા જો ભાઈ, જયપુરી ઘેરો પહેરીને, બરાબર છે. ક્યાં જવાનું છે? મેરેજમાં. કોના મેરેજમાં? આ તો છે. આ જો લિપસ્ટિક કરે જો ભાઈ, પકડાઈ ગયા જો. ત્યાં ઠંડી હોય ભાઈ. કોઈ પૂછો જ ખરી હું પૂછે? લોકોને ગરમી છે ઠંડી છે ઠંડી છે કે ગરમી છે? ગરમી હશે. પાણી પીવાનું ચાલુ કરજો એમ કે. 12 મહિના ઠંડી છે. 12 મહિને ઠંડી હોય ભાઈ પાણી ને. પીવાનું એમ કે ચાલુ કરજો કયો. પાણી ઠંડુ નહીં પણ રેગ્યુલર પાણી પીવાનું ડેઈલી નો 3 લીટર. તો કોઈ દિવસ આપણે પીવી છીએ. હા ઠંડુ થઈ જો બતાવો સાબિત કરવું. કોઈ દી આપણા ફ્રીજમાં બાટલો ન હોય. ભાઈ ઠંડા પાણીનો બાટલો જ નથી, આપણે સિસ્ટમ જ નથી, બરાબર છે. પાણી પાણી નહીં. રેગ્યુલર મટકાનું ગોળાનું પાણી, કેંગનનું સીધું પાણી મટકામાં ને મટકામાંથી પાણી પી જવાનું. અને અને મટકું છે ને મટકો- નાનો એવો મટકું જ રાખવાનું ભાઈ, તરત પાણી છે ને ફેરબદલી થઈ જાય. દિવસમાં 3 વખત ભરવો પડે તો 3 વખત ભરી લેવાનો, પણ પાણી એકદમ લાવ્યું તાજું રે, બરાબર છે. તમે તો બધા ગોળાનું પીવો છો. હા તું તો ડાયરેક્ટ ત્યારથી મારા નવા દિવસો સ્ટાર્ટ થયા કે નહીં, હા. ત્યારથી હું ફિલ્ટરનું જ પીવું છું. ફિલ્ટર નો જ પીવે છે ભાઈ, કેટલું ડાયરેક્ટ ગરમ લાઈવ આપી પીવે દીધું. છે. આ કેટલું ગરમા ગરમ પીવું છે. ગરમા ગરમ પણ તાજું ને, હા. એકદમ લાઈવ વોટર. ચાલો ભાઈ, તો હવે અમે 4 જણા નીકળી જઈએ છીએ, બરાબર છે. હું, પિનલ, સપના અને ચિંતન સાથે આવી છે હેતાંશ, બરાબર. અનેરી ક્યાં ગઈ છે સપના? મામાને ઘરે. મામાના ઘરે ગઈ છે ભાઈ. કાલે છે ને અમારે જાવું હતું ફ્લાવર શો જોવા માટે, બરાબર છે. તો અનેરીને છે ને આમ ચિંતન લઈને ગયો, દાદર ચડ્યો, પણ અનેરી ઉપર ગઈ જ નહીં. એને ખબર પડી ગઈ જો હું ઉપર ચડીશ ને તો આ લોકો પાછળથી કંઈક ભાગી જાય. અનેરી ઉપર કેટલી હેરાન કરી. એવું છું એટલે તું લઈ ગઈ. ગાડીમાં હક નથી. હા, ગાડીમાં બહુ ઓલું કરે છે. બસમાં પાણી નથી હા આવતું. કાલ પિનલ, ધોઈ નથી. હા કાલ ચિંતન મૂકવા ગયો ને તો દાદર જ ન ચડી, તો વિચાર કર. કાકા હતા ને હા એટલે છે ને એને એવું લાગે છે કે હું ઉપર ચડી જાય ને તો મને આ લોકો લઈ નહીં જાય ને પોતે એન્જોય કરી આવજે હારી હારી જગ્યાએ. એટલે બેનને આવું હતું, કાલે બેનને લઈ ગયા, બરાબર. ચાલો હવે અમે અમારા ડેસ્ટિનેશન ઉપર નીકળીએ. તો ફાઇનલી સમૂહ લગ્નમાંથી ઘરે પહોંચી ગયા, બરાબર. તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય ગણેશ.